ફરીથી તમે મારા આવી ગયા બ્લોગમાં. અત્યારે હું ફરીથી મારા રેગ્યુલર કામમાં જઈ રહ્યો છું. આવવું પડે મેં હાલે નહીં, કારણ કે હવે જો આ વરસાદી વાતાવરણ છે ને, જો ક્યારે વરસાદ આવી જાય કાંઈ ખબર રહેતી નથી. અને ધીમે ધીમે હું આગળ વધતો જાઉં છું. એ જો એવા ધીમે ધીમે છૂઈ બૂઈને હાંકીએ ને એટલે ખડબચડા લાગે નહીં, એટલે કે થડકા લાગે નહીં. બસ ધીમે ધીમે આગળ વધતો જાઉં છું ને એના ખડબચડા રસ્તામાંથી આગળ વધું છું. ધીમે ધીમે વધતા જઈએ છીએ ને એ રિક્ષાને આગળ થવું નથી. પછી આગળ અમે નેશનલ હાઈવેમાં પહોંચી ગયા છે. નેશનલ હાઈવેમાં પહોંચતા હું છો ભાઈ થોડુંક આગળ રહી શકે પછી પોરબંદર આવી જશે. પોરબંદરમાં અત્યારે જરીક મેળાનો માહોલ છે એટલે કામકાજ થોડુંક ચાલે છે, એટલે રસ્તામાં કોઈ દેખાતું નથી. બપોરે આવી જાય એટલે અત્યારે કોઈ ન હોય, કારણ કે હું ઇવનિંગના ટાઈમમાં જાઉં છું. બસ જો વળાંક વધીશ એટલે અહીંથી મારું કોલેજ નહીં પણ સોરી ક્લાસ આવી જશે. ક્લાસ આવી ગયા એટલે પછી તો કંઈ થવાનું નથી. હતું એની રેગ્યુલર કામ. પછી હું પગપાળા કરતો અંદર ક્લાસમાં એન્ટર થવા માંડ્યો છું. પણ પગપાળા કરવું પડે ને ફરજિયાત હતું, કારણ કે લિફ્ટમાં 2-4 જણા વધારે હતા અને હું જો લિફ્ટમાં આવી જાઉં તો લિફ્ટનો વજન ઝાઝો થઈ જતો, એટલે હું પગથિયા ચડીને જતો હતો. 5:30 ક્લાસીસ મારા પૂરા થઈ જતા એટલે હું મારી છુઈ મને નીકળી ગયો છું. હવે હું જઈ રહ્યો છું ઘરે જવું પડે એમ હતું, કારણ કે જો મમ્મી અત્યારે 7મ 8મની તૈયારી કરી છે એટલે માને મદદ કરવા માટે જો જવું પડે એમ હતું. અને હું અત્યારે જો ટ્રાફિકની એટલી બધી ભીડ છે ને, કારણ કે 15મી ઓગસ્ટે છે અમારા પોરબંદરમાં CM આવવાના, એટલે એની બધીની અત્યારે તૈયારી પ્રિપેરેશન ચાલે છે બધી. અને બસ હવે હું ઘરે જઈ રહ્યો છું. આવજો જી શ્યારામ.